108ની ગંભીર બેદરકારીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે। હાર્ટના દર્દીને યુએન મહેતામાં લઈ જવાની જગ્યાએ ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યો, જેના કારણે આ દર્દીનું મોત થયું છે। જો 108 દ્વારા દર્દીને યુએન મહેતામાં લઈ જવામાં આવ્યા હોત તો તેમનો જીવ બચાવી શકાયો હોત। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા એવા વિનોદ પરમાર દ્વારા માંગ કરવામાં આવી છે કે આ મુદ્દા પર તપાસ થાય અને મૃતકના પરિવારને વળતર ચૂકવવામાં આવે। ત્યારે વધુમાં તેઓએ શું કહ્યું, આવો સાંભળીએ। હવે ડૉક્ટરની બેદરકારી, હમણાં ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી હમણાં જ બધાના ધ્યાનમાં આવી છે અને સાથે સાથે હવે 108 પણ એમાંથી બાકાત નથી। 108માં ખબર નથી પડતી કે એમાં જે પેરામેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ જે બેસાડે છે એ અભ્યાસ છે એમનો પૂરતો હોતો નથી કે કોઈ કોન્ટ્રાક્ટમાંથી બધા ભરતી કરેલા હોય છે, કંઈ ખબર પડતી નથી। કારણ કે અત્યારે અહીંયા માયાનગર સોસાયટી શાહીબાગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। રાત્રે 1:30 વાગે ફોન મારી પર આવ્યો હતો, બરાબર છે। ત્યારે મેં ફોન કંટ્રોલ યુએન મહેતા કંટ્રોલ રૂમમાં ફોન લગાવ્યો તો જે ભાઈ સાથે હતા એ ભાઈ એમ કહે છે કે ભાઈ અમે ટ્રોમા સેન્ટરમાં છીએ, બરાબર। એટલે હાર્ટને ને ટ્રોમાને કંઈ લેવા દેવા છે જ નહીં। ટ્રોમા સેન્ટરની અંદર અહીંયા યુએન મહેતાની જગ્યાએ ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા। હવે એ માયાનગર સોસાયટી યુએન મહેતાની બિલકુલ પાછળ જ છે, છતાં પણ 108નો સ્ટાફ કદાચ અજ્ઞાન છે કે અભણ છે, એ લોકોને એટલી ખબર ના પડી કે ભાઈ હાર્ટની તકલીફ છે પેશન્ટને તો એને યુએન મહેતામાં લઈ જવાય, એની જગ્યાએ ટ્રોમા સેન્ટરમાં લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે જીવિત હતા તો બી થોડું ઘણું CPR આપ્યું હશે, એમનો પ્રયત્ન કર્યો હશે, પણ એ મૃત જાહેર થયા। ટૂંકમાં કહેવા મતલબ શું, જો કદાચ યુએન મહેતામાં લઈ ગયા હોત તો આ વ્યક્તિ બચી શક્યા હોત। અત્યારે હાલ એમના પરિવાર ઉપર અત્યારે હાલ બહુ જ ભયંકર કહેવાય ને એ રીતનો આઘાતમાં બધા સરી પડ્યા છે કે 108નો સ્ટાફ આવો અજ્ઞાનતાથી ભરેલો મૂકવા। 108માં મેં અત્યારે હાલ ફોન કર્યો છે તો 108વાળાએ એવો જવાબ આપ્યો છે કે સર અમે તપાસ કરીને કહીશું। એટલે શું એ લોકો શું તપાસ કરશે? મારે આની વ્યવસ્થિત રીતે તપાસ કરાવવી છે। આમાં જે માણસનું મૃત્યુ થયું છે એના પરિવારને હવે વળતર સ્વરૂપે બી કંઈક મળવું જોઈએ, બરાબર, એ મારી માંગ છે। અને હવે હું જાતે 108ની ઓફિસે જવાનો છું, ત્યાં જઈને બધી ડિટેલ હું ભેગી કરીશ। અત્યારે હાલ એમના સગા સાથે જ છે, એમની સગા સાથે વાત કરી લઈએ। શું થયું હતું ભાઈ? મેં 108ને ફોન કર્યો હતો। હા, 108 આવી ગઈ હતી। હા, પણ ક્યાં લઈ ગયા તો મને ખબર। મેં છાતીમાં દુખાવો રહે છે એમના, મારા પપ્પાએ સામેથી કીધું, ડૉક્ટર જે આવ્યા હતા સાહેબ, એમને કીધું મારી આખી છાતી નીકળી જાય છે એવું કીધું। છતાં બી એ લોકોને એટલી ખબર ના પડી કે યુએન મહેતામાં લઈ જઈએ, એ તો મને નહીં ખબર પડી, એટલે ત્યાં જ લઈ ગયા ટ્રોમામાં લઈ ગયા હતા। દર્દીએ જાતે રજૂઆત કરી તોય બી એમના મરજી પ્રમાણે એ લોકો લઈ ગયા, યુએન મહેતાની જગ્યાએ ટ્રોમામાં લઈ ગયા। મેરેજ છે અને આ ભાઈના પોતાના મેરેજ પણ છે 8 તારીખે, અને ઇમરજન્સીમાં આ રીતનો બનાવ બન્યો છે। ઘરમાં મેરેજ પ્રસંગ છે અને આવું દુઃખદ બનાવ બન્યો છે અને 108ની ઘોર બેદરકારી છે અને આને ખરેખર જનતાની સામે, પબ્લિકની સામે જાહેર કરવી જ પડે। આરોગ્ય વિભાગ ખાલી બધા સેક્શનો ચાલુ કરીને મૂકી દે પણ એની પાછળ કોઈ એ લોકોનું ધ્યાન કે દરકાર લેતા નથી। હમણાં જ ખ્યાતિનો બનાવ બન્યો છે, ખ્યાતિમાં જે 3 સંચાલકને બધા હતા એ લોકોને ક્લીન ચીટ આપી દીધી છે પોલીસ ડિપાર્ટમેન્ટે, તો શું આ 108ના સ્ટાફને આપણે હવે કેવી રીતે જોઈશું? થેન્ક યુ।